અંકલેશ્વરની વિવિધ શાળા સંકુલ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી। 79માં રાષ્ટ્રીય પર્વ અનુલક્ષીને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા। વિવિધ સંસ્થા તેમજ પ્રતિનિધિઓ અને આગેવાનોના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરની ચૌટા બજાર ખાતે આવેલ મુખ્ય શાળા નંબર 3 ખાતે શિક્ષણ સમિતિ સભ્ય રાજકુમાર ટેલરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। 79માં રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય પર્વ અનુલક્ષીને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા। આ પ્રસંગે નગર શિક્ષણ સમિતિના અન્ય સભ્યો, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, જગદીશભાઈ શાહ સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત જીનવાલા સ્કૂલ અને MTM ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે 79માં સ્વતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણાના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલિકા સભ્યો, શાળા આચાર્ય તેમજ અન્ય મહાનુભાવો અને શાળા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉમરવાડા ગામમાં 79માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય તિરંગા સન્માન પદયાત્રાનું તેમજ પ્રાથમિક શાળામાં પર્વની ઉજવણી સાથે આધુનિક સૂચન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રભક્તિ ભરેલા નારા સાથે યુવા વર્ગમાં દેશપ્રેમનો જોશ જોવા મળ્યો હતો। રેલીનું નેતૃત્વ ગામના સરપંચ ઇમ્તિયાઝભાઈ માકરોટ, તાલુકા પંચાયત ન્યાય સમિતિ અધ્યક્ષ સુરેખાબેન વસાવા અને સામાજિક કાર્યકર એવા જાગૃત નાગરિક જુનેદ પંચભાયા દ્વારા કરવામાં આવ્યું હતું। શાળા સંકુલ ખાતે ગામના સરપંચ ઇમ્તિયાઝભાઈ માકરોટના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। પ્રાથમિક શાળા નવગામા ખાતે ગામના સરપંચ સહદેવભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી। ઉપસરપંચ, તલાટી કમ મંત્રી, SMC અધ્યક્ષ, ગામના આગેવાનો, ગામના નગરજનો, વાલીશ્રીઓ, દાતાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। ગામના સરપંચ મહાદેવ વસાવા દ્વારા ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું તો બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ હતી। સ્વતંત્ર ભારતના 79માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પ્રાથમિક શાળા સાહોલમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગામમાં વહેલી સવારે પ્રભાત ફેરી યોજવામાં આવી હતી, જેમાં વિવિધ દેશભક્તિના સૂત્રો, નારા બોલાવી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું। શાળા કક્ષાએ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જ્યારે ગ્રામ પંચાયત સાહોલ ખાતે ગામના સરપંચ નવનીતભાઈ પટેલે ધ્વજવંદન કર્યું હતું। અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવનમાં 79માં સ્વાતંત્ર્ય પર્વની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર રાહુલભાઈ સુરતી તથા તેમના ધર્મપત્ની ડોક્ટર અમીબેન સુરતી, શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી, આચાર્ય દીપિકાબેન મોદી, પ્રાથમિક વિભાગના વિભાગીય વડા જિજ્ઞાસાબેન શુક્લ, સર્વે સ્ટાફગણ તેમજ તમામ વિદ્યાર્થીઓ દેશભક્તિના રંગમાં રંગાવા હર્ષભેર ઉપસ્થિત રહ્યા હતા। આ તબક્કે સર્વે મહેમાનોએ ધ્વજારોહણનો લાભો લીધો તેમજ ઉપસ્થિત સર્વે એ ધ્વજવંદનને સલામી આપી દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો।
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત ત્રણેય શાળાઓનો 79મો ધ્વજવંદન કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ સ્કૂલ કેમ્પસ દીવા રોડ ખાતે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રીમતી ડોક્ટર રેખાબેન પંચાલ, શ્રીમતી ડોક્ટર લતાબેન શ્રોફ, શ્રીમતી ડોક્ટર અમીષાબેન વૈદ્યના વરદ હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. શાળામાં ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ શાહ, ઉપપ્રમુખ શ્રી હરીશભાઈ જોશી, સેક્રેટરી ડોક્ટર મહેન્દ્રભાઈ પંચાલ, અન્ય ટ્રસ્ટીઓ આમંત્રિતોની ઉપસ્થિતિમાં ત્રણેય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ઉજાગર કરતા ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા સ્વાતંત્ર્ય દિનનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. નવા બોરભાટા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં 79મા સ્વતંત્ર દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ JCI ભરૂચના પ્રમુખ પ્રાપ્તિબેન રાઠોડ તથા સામાજિક કાર્યકર જાદવભાઈ પીપળિયા ઉપસ્થિત. JCI ભરૂચના પ્રમુખ પ્રાપ્તિબેન રાઠોડના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. દેશભક્તિના પ્રસંગને દેશભક્તિમય બનાવવા આજના યુવાનોને દેશ પ્રત્યેના પ્રેમની ભાવના જગાડવા રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. गल्ला तेरिया तो लगे जन घर पे शक कर दे तुम्हारी जरा भी नहीं होते मेरे निकार जरा भी नहीं मेरा पे कोई नहीं कर घर में घुसेगा भी और मारेगा. मैं कर्नल सोफिया कुरैशी से विंग कमांडर योगिता सिंह. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આજે 79મા સ્વતંત્ર દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો, જેમાં બેંક ઓફ બરોડાના ચીફ મેનેજર ધીરજકુમાર દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજારોહણ કરાયું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નાજુ ફળવલાએ 79મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ હતી.
સુરતી ભાગોળ રોડ પર આવેલ આદર્શ કેળવણી મંડળ સંચાલિત TM શાહ એન્ડ AVM વિદ્યા મંદિર આદર્શ સ્કૂલ ખાતે પણ 79માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળા ટ્રસ્ટી મંડળના પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીગણ તેમજ શાળા આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર સ્ટેશન રોડ પર આવેલ યુનિટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે 79માં રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. બાળ રોગના તબીબ ડોક્ટર નીરજ ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. NCCના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ યોજાઈ મહાનુભાવોને ધ્વજવંદન કરવા માટે લઈ જવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળા પ્રમુખ જહાંગીર ખાન પઠાણ, ઉપપ્રમુખ સલાઉદ્દીન શેખ, સેક્રેટરી સમાઉન ખાન પઠાણ સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.